હર હર મહાદેવ, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં ને? આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે અમે લોકો જાય છીએ દર્શન કરવા માટે રણુજા, મોટા રણુજા। તૈયાર તો હું પણ થઈ ગઈ છું સરસ મજાની। જો ભાઈ તૈયાર થઈ ગયા છે। દ્વારકેશ હાય, ટોપી લઈને આજે બેઠો છે। જો તો ખરી અમારો બાબુ દિવ્યેશ પણ આવી ગયા છે। મીનાક્ષી, અમાર મીનાક્ષી તો ફેશન શો છે। અમારા ક્રિશ ભાઈ તૈયાર થઈ ગયા છે માફિયા બનીને। મમ્મી પણ તૈયાર થઈ ગયા અને આ પપ્પા ગાડી સાફ કરે છે। અમારા માફિયા જો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા। તડકો લાગી ગયો છે તો અમે બે ઓઢણી ઓઢી લીધી છે। જો ફાઇનલી ગાઈસ અમે લોકો નીકળી ગયા છીએ। દ્વારકેશ જો કેમ બેઠો છે। દ્વારકેશ આપણી 3 ને 3 ગાડીઓ ભૂખી થઈ ગઈ છે એટલે એને થોડુંક ખવડાવી દઈને દ્વારકેશ સોડા પીતા એમ બધાએ સોડા પીએ। દ્વારકેશ ભાઈ અલગ ફ્રૂટી પીએ છે। જો ફાઇનલી ગાઈસ અમે લોકો રણુજા પહોંચી ગયા છીએ। અહીંયા પાછું સોડા પીવાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો। આ દ્વારકેશ છો રમકડા લેવામાં તૈયારી થઈ ગઈ છે એની। પીવાઈ ગઈ છે જો બધાની રમકડા લેવા છે ને તારે? આમ હામું જો જોઈ રમકડા લેવા છે? હા પાડે છે। ગેટે પહોંચી ગયા છે દર્શન કરવા માટે અમે। અમે લોકોએ ઓલા મંદિરે દર્શન કરી લીધા। હવે અમે લોકો બીજા મંદિરે દર્શન કરવા માટે આવ્યા છીએ અને આ મંદિર એવું કહેવાય છે કે આ બહુ વધારે જૂનું છે ઓલા મંદિર કરતાં। હા ગાઈસ અમે લોકો વાં પ્રસાદી પણ લઈ લીધી હતી બધાએ। ઓહ અહીંયા તો સ્કૂલના સ્ટુડન્ટ્સ આવ્યા છે। અમે લોકો અહીંયા જૂના મંદિરે દર્શન કરી લીધા છે અને અમારો દ્વારકેશ ભાઈ છે ને એને રમકડું લેવું છે। અમારા દ્વારકેશ ભાઈને દ્વારકેશ તાર રમકડું લેવું છે? એ રિહાઈ ગયો છે, હા પાડે છે પણ કાંઈ વાંધો નહીં। દ્વારકેશ માટે ઢોલ લઈ લીધું છે। દ્વારકેશ હેપી હેપી થઈ ગયો। દ્વારકેશ થોડીક શોપિંગ ચાલુ થઈ ગઈ છે। આ બે લઈ પણ લીધું છે। મસ્ત મજાનું ફરાઈ ગયું છે અને કંઈક લઈ લીધું છે। ફાઇનલી ગાઈસ અમે લોકોએ દર્શન કરી લીધા છે અને હવે અમે લોકો જઈ છીએ વરુડી દર્શન કરવા માટે। તૈયાર પણ થઈ ગયા જવા માટે ગયા છીએ। અમારી મીનાક્ષી બેનને તો જો કેવો તડકો લાગે, ભારે તડકો નહીં। અને અમારા દ્વારકેશ ભાઈ તો ફૂલ ફૂલ ખુશ થઈ ગયા છે ઢોલકું લઈ દીધું એટલે। દ્વારકેશ આ ક્રિશભાઈને પાછી ભૂખ લાગી ગઈ છે। હવે પ્રસાદ લીધી હતી ને તોય ખોટું બોલે। સેટ અહીંયાથી અહીંયા ચડ્યો છે। જો મંદિર લગીને પહોંચી ગયા છીએ। અહીંયા તો દર્શન પહેલાં તો ફોટા પાડવાનું કામ ચાલુ થઈ ગયું। જો તમને દેખાય છે ના દ્વારકેશભાઈ એને તો દર્શન કરવા જ નથી, ખાલી ઢોલકું જ વગાડવું છે। હાલો હવે
મંદિરની અંદર ફોટો અને વિડીયો ઉતારવાની મનાઈ છે, એટલે બહારથી જ જોવો મંદિર. અને જો માનતા નહીં હોય ને તો એના માટે અહીંયા ફોટા ને એવું લગાડે છે. ગાઈસ અમે લોકોએ દર્શન કરી લીધા ને અમે થોડોક નાસ્તો પણ કરી લીધો છે. હવે અમે લોકો જઈએ છીએ ઘરે. તો ફાઇનલી ગાઈસ અમે લોકો અમારા ઘરે પહોંચી ગયા છે. તો આવી જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. નેક્સ્ટ વિડીયોમાં મળ્યા.